આમ આદમી પાર્ટીના રાજ્યના મહામંત્રી રાકેશ હેરપરાએ શિક્ષણ મંત્રી કાર્યાલય આગળ લોકો પાસે ભીખ માંગતી વખતે રાકેશ હેરપરાએ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા। નમસ્કાર મિત્રો, હું રાકેશ હેરપરા, પ્રદેશ મહામંત્રી આમ આદમી પાર્ટી ગુજરાત। અત્યારે આપણે બેઠા છીએ શિક્ષણ મંત્રી શ્રીના ભવ્ય આલિશાન કાર્યાલયની બહાર ભીખ માંગવા માટે બેઠા છીએ। લોકો પાસે યાચના કરવા માટે બેઠા છીએ, કારણ કે આ ભાજપના શાસકો પાસે ભ્રષ્ટાચાર કરવા માટે પૈસા છે, પણ બાળકોની શાળા સાફ રાખવા માટે, શાળામાં સફાઈ કર્મચારીઓ મૂકવા માટે અને શાળા સફાઈની ગ્રાન્ટમાં વધારો કરવા માટેના પૈસા નથી। શ્રીમદ ભગવદ્ ગીતાના 16મા અધ્યાયમાં એટલે કે દૈવાસુર સંપદ વિભાગ યોગના 3જા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે તેજઃ ક્ષમા ધૃતિ શૌચમદ્રોહો નાતિમાનિતા ભવંતી સંપદમ દૈવીમ અભિજાતસ્ય ભારત। એટલે કે ગીતામાં પણ આંતરબાહ્ય શૌચ, શારીરિક સ્વચ્છતાનું મહત્વ ગણાવવામાં આવ્યું છે। એના માટે અમે છેલ્લા 3 વર્ષથી સંઘર્ષ કરી રહ્યા છીએ, વિરોધ કરી રહ્યા છીએ, રજૂઆત કરી રહ્યા છીએ, લડી રહ્યા છીએ કે શાળામાં, ગુજરાતની તમામ સરકારી શાળાઓમાં કાયમી સફાઈ કર્મચારીઓ મૂકવામાં આવે અને ન મૂકવામાં આવે ત્યાં સુધી શાળા સફાઈની ગ્રાન્ટમાં વધારો કરવામાં આવે। આજે શાળા સફાઈ માટે માત્ર 2000 રૂપિયા, 3000 રૂપિયા કે 5000 રૂપિયા ગ્રાન્ટ રૂપે આપવામાં આવે છે। આટલા રૂપિયામાં દર મહિને વસ્તુઓ પણ લાવવાની છે, એટલે કે ઝાડુ, કટકા, પોતા અને કેમિકલ એટલે કે લિક્વિડ લાવવાના અને એને સાફ સફાઈ માટે જે કાંઈ વસ્તુઓ લાવવાની, આટલી મોંઘવારીમાં અવળી મોટી શાળા 2000, 3000, 5000 રૂપિયામાં કેવી રીતે સાફ રહે? તો અમે લડી રહ્યા છીએ, સંઘર્ષ કરી રહ્યા છીએ અને આજે થાકીને લોકો પાસે યાચના કરવા માટે બેઠા છીએ કે આ શાસકો તો પૈસા આપે એમ નથી, પણ ગુજરાતના સરકારી શાળાના બાળકો આપણા છે, તો લોકો પોતાની ફરજ સમજીને કંઈક દાનમાં આપે, યાચનામાં આપે તો આપણે એને આપીએ કે ભાઈ આ લ્યો, લોકોએ પૈસા આપ્યા છે, હવે તો કંઈક ગ્રાન્ટમાં વધારો કરો, બાળકોને સ્વચ્છતા મળે એવું કંઈક કરો, સારી શાળાઓ, સાફ શાળાઓ મળે એવું કરો। તો અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે આ શાસકોને સદબુદ્ધિ આપે અને ગુજરાતના બાળકોની સરકારી શાળાઓ સાફ રહે, સ્વચ્છ રહે એવી પ્રભુને પ્રાર્થના કરીએ છીએ। આભાર। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, વંદે માતરમ।